નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું વૈદેહી. આજે મારી સાથે છે આપ પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા. સ્વાગત છે. નમસ્તે. તો પહેલા બોટાદમાં આપણે જે મહાસંમેલન થયું ખેડૂતોનું, એમાં બંને મેઇન હીરો ગણાતા રાજુ કરપડા અને પ્રવીણા મેદાન છોડીને ભાગી ગયા એવો આરોપો લગાવ્યા છે. તો તમે શું કહેવા માંગો છો? બેન, આને મેદાન છોડીને ભાગી જવું હું એટલા માટે નહીં કહું કે લોકો આજે પોલીસની સમક્ષ હાજર થઈ ગયા છે રણનીતિના ભાગરૂપે. રણ મેદાનમાંથી એક વખત ભગવાન કૃષ્ણએ પણ જવું પડ્યું હતું ને એટલે જ કદાચ એને નામ રણછોડરાય આપવામાં આવ્યું. જો રાજુ કરપડા અને પ્રવીણ રામ એ ઘટના સ્થળેથી પોલીસે એની ધરપકડ કરી હોત તો અમારા બીજા નેતાઓની જે ખેડૂતોની ધરપકડ થઈ છે, જેમને હું હમણાં 2 દિવસ પહેલાં બોટાદ કોર્ટમાં મળ્યો, એ લોકો ઉપર જે અમાનુષી ત્રાસ ગુજાર્યો, રાજુ બોરખતરિયાના બેન બંને હાથો ભાંગી નાખવામાં આવ્યા છે. એ જાતે પાણી પણ પી ના શકે એવી હાલત રાજુ બોરખતરિયાની છે. એમને માથા ઉપર એટલી લાઠીઓ મારવામાં આવી છે કે માથામાં ટાંકા આવ્યા છે અને કદાચ ગઈકાલે અથવા તો આજે જ એમનું MRI કરવાની જરૂરિયાત થાય એ પ્રકારની બર્બરતાપૂર્વક પોલીસે સમગ્ર ખેડૂતો ઉપર અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા એના ઉપર આ પ્રકારની લાઠીઓ વરસાવી છે. ત્યારે રણનીતિના ભાગરૂપે આ લોકોને કઈ હદે ભૂતકાળમાં પણ આપણે જોયું છે, ખેડૂતો માટે જે કોઈ લડતા નેતાઓ હોય, ચાહે આમ આદમી પાર્ટીના હોય કે અન્ય કોઈ પાર્ટીના હોય, એને પોલીસે કેવો માર માર્યો છે એ ગુજરાતની સમગ્ર જનતા જાણે છે. એટલે એક રણનીતિના ભાગરૂપે પાછળથી હાજર થવું, આ રણનીતિના ભાગરૂપે અને ત્યાં હાજર રહેલા ખેડૂતોનું કહેવા મુજબ કે આપ અત્યારે પોલીસ સમક્ષ જાશો તો વાતાવરણ વધુ ઉગ્ર બનશે, એટલા માટે થઈ અને આપ બાદમાંથી હાજર થાવ એના માટે થઈને ત્યાંથી નીકળ્યા હતા. ત્યારબાદ 2 દિવસ પછી તે હાજર થયા, પણ તેઓએ અમદાવાદમાં જ આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું સ્થળ કેમ નક્કી કર્યું? બેન, અમે ગુજરાતની જનતાને પણ એ મેસેજ આપવા માગતા હતા કે અમે ગાંધી ચિંધ્ય માર્ગે જ આંદોલન કરવાવાળી પાર્ટીમાંથી આવીએ છીએ. અમારે આમરણાત અનશન ઉપવાસના માધ્યમથી ગુજરાતના લોકો સુધી સમગ્ર બોટાદમાં શું ઘટનાઓ ઘટી અને સમગ્ર પ્રેસ મીડિયાની હાજરીમાં આ પ્રશ્ન છે એ બોટાદ એકમાત્ર આંદોલનનું સેન્ટર હતું, પણ આ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અનશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાતની અંદર ખૂબ જ ગંભીર પ્રકારના ગુનેગાર ખુલ્લેઆમ ફરે છે, ત્યારે ખેડૂતો માટે લડતા આ બંને નેતાઓ જ્યારે પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા તો એમને પ્રેસ મીડિયા સામે બાઇટ આપવાનો પણ મોકો આપવામાં ન આવ્યો અને અધવચ્ચેથી જ એમને ઉઠાવી લેવામાં આવ્યા. આ જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય ઉપર રેપના આરોપ લાગ્યા છે અને રેપિસ્ટ ધારાસભ્યને હજી ગુજરાતની પોલીસ પકડી નથી શકી અને અમારા ખેડૂત નેતાઓ કે જે ખેડૂતો માટે થઈને લડે છે એને પ્રેસ મીડિયાને નિવેદન આપવાનો પણ સમય ના મળવા દીધો અને એની અધવચ્ચેથી ધરપકડ કરી લેવામાં આવી. બોટાદની સમગ્ર ઘટનામાં બધા કહે છે કે આમ આદમી પાર્ટીનું પ્રી પ્લાન હતું, કે તેમને જાણી જોઈને જ એ બધું કર્યું હતું, ખેડૂતોને ભેગા કર્યા હતા ચર્ચામાં આવવા માટે. તો અને તેમાં એક પ્રશ્ન છે કે પોલીસે શરૂઆત કરી હતી કે ખેડૂતે શરૂઆત કરી હતી, તો એ મુદ્દે તમે શું કહેવા માંગો છો? બેન, આ બધા કહે છે, આ બધા કોણ? હું એવું માનું છું, મારી પાસે વિડીયો ફૂટેજ પણ છે. પોલીસ છેલ્લા 2 દિવસ થયા ત્યાંના સ્થાનિકોની પાસે જે વિડીયો ફૂટેજ છે એ વિડીયો ડિલીટ કરાવી રહી છે. જેમાં એક વિડીયો હું આપને પણ બતાવવા માગીશ બેન, કે કદાચ ગુજરાતના બહુ ઓછા લોકોએ આ વિડીયો જોયો હશે, કે આ વિડીયોની અંદર પોલીસની ગાડીમાંથી એક માણસ ઉતરે છે સિવિલ ડ્રેસની અંદર. પોલીસ છે કે બુટલેગર છે એની ઓળખ થઈ શકતી નથી. ઉતરી અને ટોળા વચ્ચે બંને હાથ પાછળ રાખી એમના હાથમાં પથ્થર છે કે શું છે એ પણ જોઈ શકાતું નથી. હું તો એવું કહીશ કે ગુજરાતના લોકો આ વિડીયો જોવે અને ગુજરાતના લોકો જ નક્કી કરે કે આ કોણ છે. હું આપને પણ આ વિડીયો બતાવવા માગીશ બેન, આપ જોઈ શકો છો. પોલીસની ગાડી આવે છે, પોલીસની ગાડીમાંથી એક ભાઈ ઉતરે છે, ઉતરી અને ટોળાની વચ્ચે ચાલ્યા જાય છે, સિવિલ ડ્રેસમાં છે. બેના વિડીયો ઉપરથી સ્પષ્ટ થાય છે કે પોલીસની ગાડીઓમાં જ બુટલેગરો કે પોલીસ એ અમે કહી શકતા નથી, પરંતુ પોલીસના જ માણસો ઉતરે છે, ટોળાની અંદર ઘૂસી જાય છે અને ટોળાની અંદરથી પથ્થરમારો કરે છે.
ઇવન તમે જોયું ત્યાં મહિલા પત્રકારો જે હાજર હતા, મહિલા પત્રકારો સામે પણ પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી. જે પ્રમાણે લોકોના ઘરમાં ઘૂસીને જાણે કે કોઈ નક્સલવાદી પકડાના હોય એ રીતે બર્બરતાપૂર્વક ખેડૂતોને મારવામાં આવ્યું. પોલીસ ધારે તો ત્યાં શાંતિ રાખીને એમની ધરપકડ પણ કરી શકતી હતી. પોલીસને પણ કાયદા મુજબ કોઈ પણ ક્રિમિનલ હોય તો એમને મારવાની સત્તા પોલીસને આપણા બંધારણે આપી નથી. છતાં પણ જે પ્રમાણના પોલીસના વિડીયો સામે આવી રહ્યા છે, હું માની લઉં, 1 મિનિટ માટે આપણે માની લઈએ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ કે ખેડૂતોએ કંઈ ભૂલ કરી, તો એનાથી મોટી ભૂલ પોલીસની પણ છે કે આ આંદોલન કેમ વધુ ઉગ્ર બને એ દિશામાં પોલીસે કામ કર્યું. તો આવી અનેક લોકો આમાં જવાબદાર છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ અને જે કોઈ પણ જવાબદાર હોય, હું એમ કહું કે એમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીનો કોઈ નેતા પણ જવાબદાર આવે તો એને સજા થવી જોઈએ. માત્ર આરોપો નાખવાથી આમ આદમી પાર્ટીએ ઉશ્કેરણીપૂર્વક કામ કર્યું એ કહેવું તદ્દન ખોટું છે. આપણે વિસાવદરમાં જોયું, ખેડમાં જોયું અને અત્યારે બોટાદમાં જોયું. આમ આદમી પાર્ટી ખેડૂતોને જ કેન્દ્રમાં લે છે. તો શું આમ આદમી પાર્ટી ખેડૂતોને ધ્યાનમાં લઈને તેના આવવા માંગે છે રાજકારણમાં? બેન, સૌથી વધુમાં વધુ પ્રશ્નો હોય તો છેલ્લા 30 વર્ષમાં ગામડું અને ખેડૂત આ બંને ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખૂબ જ દુઃખી છે. આપણે જોયું 2017ના ઇલેક્શનમાં પણ ગામડાઓએ એકતરફી ભારતીય જનતા પાર્ટી વિરોધમાં મતદાન કર્યું. એનું એકમાત્ર કારણ હોય તો સરકારની જે ખેડૂત વિરોધી ને ગામડા વિરોધી નીતિ રીતિઓ રહી છે. ચોક્કસપણે આપણે આજે અમદાવાદમાં બેઠા છીએ આપણા સ્ટુડિયો ખાતે. હું હમણાં જ નીચેથી આવ્યો. આ રોડમાં કર્બિંગ સ્ટોન નાખવા માટે સરકારે 15 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હશે. હવે 15 કરોડ રૂપિયામાં એક તાલુકા આખાના રોડ રસ્તા બની જાય. આપણે જોઈએ છે ગામડાઓના રસ્તાઓની હાલત. અત્યારે હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું, મને ખબર છે કે ક્યાંય પણ સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાના ઠેકાણા નથી. એટલે જે પ્રમાણે ખેડૂતોને આ સમસ્યાઓ છે, ગામડાના લોકોની સમસ્યાઓ છે, એને લઈને અવારનવાર ગામડાનો અને ખેડૂતનો અવાજ બનવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. ખેડૂતોના માધ્યમથી સત્તામાં આવવું કે એવી કોઈ વાત ના હોઈ શકે. જે કોઈ પણ વર્ગને પ્રશ્ન હોય એ દરેક વર્ગના પ્રશ્ન સાથે હંમેશા, ચાહે આદિવાસીના ઝૂંપડાઓ તોડવાની વાત હોય, ઓઢવમાં ઝૂંપડા તોડવાની વાત હોય કે ઓખામાં ઝૂંપડા તૂટ્યા, ત્યારે પણ ક્યાંય પણ અન્યાય થાય, સરકાર દમન કરે, ત્યારે આમ આદમી પાર્ટી છે એ દરેક વર્ગનો અવાજ બનવાની કોશિશ કરે છે. ક્યું ગામ બે? નાના પાડી આયા તે સગામાં અને પકડી લીધા એવું મહેમાન તરીકે. કાંઈ હશે તો ચિંતા ના કરજો. તમારો મેં બીજો વિડીયો જોયો છે કે તમે નાના બાળક રડતો હોય છે, એના માથે હાથ ફેરવો છો અને તમારી ત્યારે આંખો ભીની હોય છે. આમ તો કહે છે કે રાજનેતા જાડી ચામડીના હોય છે, તમે કેમ રડ્યા? બેન, રાજનેતા એ માણસ જ હોય છે. એક 7 વર્ષના બાળકને રડતું જોઈ અને કોક માણસ જ ના એમના આંસુ રોકી શકે. ત્યારની જે ઘટના હતી એ બાળકના પિતાજીને 2 દિવસ પહેલાં પોલીસ ઉઠાવી ગઈ હતી. 24 કલાક પછી બાળકને એમના ઘરને ખબર પડી કે મારા પિતાજીને ઉઠાવી લેવામાં આવ્યા છે. અને એ બાળક 2 દિવસથી જમ્યો નહોતો. એમને મેં જોયો અને હું પણ આખરે તો માણસ જ છું, એટલે હું મારી ઇમોશન કંટ્રોલ ના કરી શક્યો. અત્યારે પણ હું એ વાતને યાદ કરું તો મને રડવું આવી જાય છે. કારણ કે જે પ્રમાણનો ત્યાં માહોલ હતો, હું જ્યાં ગયો, 65 લોકોની ધરપકડ, નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી. 65 લોકોના પરિવારજનો, કોઈના માતા, કોઈના બેન, કોઈના પત્ની, કોઈના બાળક, કોઈના પિતા, ત્યાં જે પ્રમાણે આંસુ પાડી રહ્યા હતા, એ આંસુ જોઈને તો કોઈક નિષ્ઠુર માણસ જ પોતાની જાત ઉપર કંટ્રોલ કરી શકે. એટલા માટે થઈને હું પણ ત્યાં થોડો લાગણીશીલ થઈ ગયો અને એ બાળકને ખુશ કરવાનું. અને એમના પિતા છે એ ખેડૂતો માટે લડી રહ્યા છે, કોઈ ગુનો કરીને જેલમાં નથી ગયા. એ બાળકને મેં સમજાવ્યું અને એ બાળકને પણ એ વાતથી ખૂબ આનંદ થયો કે ભાઈ સમગ્ર ગુજરાતની પીડા માટે મારા પિતાશ્રી છે એ આ લડાઈ લડી રહ્યા છે. એ કોઈ ક્રિમિનલ, ચોર, લૂંટારું કે અન્ય કોઈ એણે કૌભાંડી નથી. બાળકને પણ આ વાત સમજાણા પછી એને ખૂબ આનંદ થયો અને બાળક પણ હસતા મોઢે ફરીથી ગયો. અને હું તો એવું કહી શકીશ કે બોટાદના નાના પાડિયાદ ગામમાં મને એક 7 વર્ષનો નવો મિત્ર મળી ગયો. તાર પપ્પા જેલમાં છૂટી જાય ને, નહીં તું મને ફોન કરજે તો હું આવી આટો મારવા અમાર વાડીએ. આજ તાર જમી લેવાનું, નિશાળે મારો દીકરો જતો જાય. હા, હાય હેલો કરતો હોય છે, રસ્તા પર તમે જવું છો તને જમાડ્યો કરાયો. તો આ પ્રકારના જે ઉગ્ર આંદોલન થતા હોય છે, તો 7 વર્ષના બાળકની માનસિક સ્થિતિ એ આ સહન ના કરી શકે ને. તો તમે આના સાથે સાથે તે નાના બાળકનું કાઉન્સેલિંગ કરવાની પણ
જરૂર. ચોક્કસ બેન, એ બાળક ઉપર એમના પિતા પ્રત્યે કે કોઈ આંદોલન પ્રત્યે વિપરીત અસરો ના પડે. ગુજરાત સરકારે આ આંદોલન દબાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા અને જે પ્રમાણે છેલ્લા 2-4-5 મહિનાથી આ લોકો આમ આદમી પાર્ટીમાં પોતાનો વિશ્વાસ જ્યારથી વ્યક્ત કરતા થયા છે, આપ જોતા હશો ગુજરાતમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીની સભા હોય તો હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને જે પ્રમાણે લોકોનો પ્રવાહ આમ આદમી તરફ વળ્યો એને કચડી નાખવા માટે કે તમે આંદોલન કરવા જશો કે આમ આદમી પાર્ટીની સભામાં જશો તો જેલમાં પણ જવું પડે ને લાઠી પણ ખાવી પડે, આવી માનસિકતા ઊભી કરવા માટે થઈને જે સરકારના પ્રયત્નો હતા અને આ ઘટનાને લઈને આ બાળકના ભવિષ્ય ઉપર પણ કોઈ અસર ના પડે અને એ બાળકનું મોરલ ના તૂટે, એમના પિતા પ્રત્યે એમને જોવાની નજર ના બદલાય કે ભાઈ મારા પિતા તો જેલમાં જઈએ. સ્વાભાવિકપણે તમને મને કોઈ એવી વાત કરે કે તમારા પિતાશ્રીની પોલીસે ધરપકડ કરી તો આપણા મનમાં પણ એક નેગેટિવ અસર ઊભી થાય કે મારા પિતાશ્રીએ કંઈક ખોટું કર્યું હશે. તો આવી વિપરીત અસરો એ બાળકના મગજ ઉપર ના પડે એના માટે થઈ અને મેં બાળકને પણ સમજાવ્યું કે તારા પિતાજી છે એ એક લડાયક છે, જેમ દેશની બોર્ડર ઉપર જવાનો લડતા હોય એમ તારા પિતાશ્રી છે એ ખેડૂતોના હક માટે ને એમના ભાવ માટે લડતા હતા. એણે સારું કામ કર્યું છે એટલે આમાં જરા પણ ચિંતા કર્યા વિના એ વિડીયો પણ હું આપને બતાવીશ અને આપના દર્શકોને પણ આપ બતાવો એ બાળક સાથે. કપાસના ભાવમાં આપણે નક્કી કર્યા પછી જે વેપારીઓ ભાવ કાપી નાખે એના માટે તાર પપ્પા ગયા તો એ સારું કામ કર્યું ને, તો પછી એમાં રોવાનું હોય તો લડાયક કહેવાય. તારા તો સ્કૂલમાં કહેવાનું મારા પપ્પા તમારે બધા હાટું થઈને લડવા ગયા હતા છોકરા, શું કહેવાનું હે? હા, આપણા દેશના સૈનિકો હોય બોર્ડર ઉપર લડતા હોય ને આપણા હાટું, કેના હાટું લડતા હોય? ઘણા પપ્પાની બોર્ડર ઉપર ના લડતા, એ કેટલા ટાઈમ લડતા આર્મી વાળા? હે, એ કેટલા ટાઈમે આવે તાર કાકા? થોડાક દિવસ પછી આવે. અમને કેટલા ટાઈમે? 6 મહિને એકવાર આવે ઘરે? 6 મહિના 2 મહિના. તારા પપ્પા તો અઠવાડિયામાં આવી જાય. એ અઠવાડિયામાં આવી જાય છે. ખેડૂત પરિવારને મળી આવ્યા, તમે અરવિંદ કેજરીવાલ સાથે તેમની રૂબરૂ વાત પણ કરાવી, નાના બાળકને પણ આશ્વાસન આપ્યું, એનું કાઉન્સેલિંગ બી કર્યું. એ બધું બરોબર છે, સારું છે. પણ હવે દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે, જ્યારે આખું ગુજરાત આખો દેશ દિવાળીના તહેવારમાં રંગાયેલો હશે, ત્યારે આ ખેડૂત પરિવારનું શું? ચોક્કસપણે બેન, આપણે બહુ સારી વાત કરી. આમ આદમી પાર્ટી છે એણે પણ આજે જાહેરાત કરી છે કે આ દરેક 65 ખેડૂત પરિવાર છે એ પરિવારની દિવાળી કેવી રીતે વિશિષ્ટ અમે બનાવી શકીએ એના માટે થઈને અમે કરવાના છીએ. અમે પણ એવું વિચાર્યું છે કે જે ખેડૂતોની લડાઈ લડતા જે લોકો જેલમાં ગયા છે એમના ઘરે જઈને એમના પરિવાર સાથે, એમના પરિવારના દીકરા તરીકે અમે પણ ત્યાં જ એમની વચ્ચે દિવાળી મનાવશું. એમના દીકરા બનીને એમનો દિવાળીનો તહેવાર છે એ વિશિષ્ટ કઈ રીતે બનાવી શકીએ એ આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા આ રીતે ઉજવણી કરશે અને દિવાળીનો એમનો તહેવાર વિશિષ્ટ બનાવવાના અમે પ્રયત્નો કરશું. જી આભાર, તમને પણ હેપી દિવાળી. હેપી દિવાળી બેન. બસ આવા જ કોઈ સાંપ્રત ટોપિક સાથે ફરી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો.